નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। આગામી 2 કલાક ભારે વરસાદની આગાહી। 7 વાગ્યા સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ છે। સાબરકાંઠા, બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે। મોરબી, જામનગર, રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર, દ્વારકામાં રેડ એલર્ટ છે। 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। તો મોટાભાગના વિસ્તારોમાં સાંજ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે। અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો અમદાવાદમાં સાંજ સુધીમાં ધોધમાર વરસાદની શક્યતા। જે ઉત્તર ગુજરાતમાં સિસ્ટમ એક્ટિવ થઈ હતી તે પ્રમાણેનો વરસાદ। 10 કલાકમાં 164 તાલુકામાં વરસાદ। 50 તાલુકામાં 1 ઇંચથી વરસાદ। ઈડરમાં 6, ધાનેરામાં 4.5 ઇંચ વરસાદ। જોડિયામાં 4 ઇંચ, દાંતીવાડામાં 3.5 ઇંચ, જામકંડોરણા, વડગામમાં 3.5 ઇંચ વરસાદ। સોનગઢ, ભિલોડા, વડનગરમાં 3 ઇંચ વરસાદ। રાજકોટના દ્રશ્યો। લોધિકા તાલુકામાં ધોધમાર વરસાદ। ધુળિયા દોમડા ગામની નદી 2 કાંઠે। પામર ઇટાળા ગામમાં પાણી ભરાયા છે। વાડી વિસ્તારના રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે। તો રાજકોટના લોધિકાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રાજકોટ શહેરમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, શું પરિસ્થિતિ છે? જે રીતનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, શું સૌરાષ્ટ્રની પરિસ્થિતિ હાલમાં? જી સિદ્ધાર્થ, રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે। લોધિકા તાલુકાના પાંભર ઇટાળા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। નદી 2 કાંઠે થઈ હતી। જે લોકો ખેતરમાં હતા તે ખેતરમાં જે છે એ ફસાઈ ગયા હતા। પાણી ઓસરવાની રાહ જોવી પડી હતી। આ ઉપરાંત જે રાજકોટ જિલ્લાના જે છે લોધિકા તાલુકાના પાંભર ઇટાળા, ખીરસરા, મેટોડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો। અનેક જગ્યાએ નદીઓ પણ ગાંડીતૂર થઈ હતી। આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ જે છે એ ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી પણ ભરાયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા। કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા। વાહન ચાલકોને ખાસ કરીને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જે રીતના મહાનગરપાલિકા દ્વારા પણ પ્રી મોન્સૂનની અનેક વાતો કરવામાં આવતી હતી, પરંતુ આજે ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ જગ્યાએ આ પ્રી મોન્સૂનની કામગીરી મળી। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ જે છે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ખુશીના સમાચાર એ હતા કે જે છે ખૂબ જ સારો વરસાદ વરસતા નદીઓમાં નવા નીર આવ્યા હતા, જેના કારણે જળસ્તર પણ ઊંચું આવ્યું હતું, જે તેમના ખેતપાક માટે પણ ખૂબ જ ઉપયોગી જે છે એ નીવડશે। સિદ્ધાર્થ, આભાર હાર્દિક। આપણી પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું। તો લોધિકાના દ્રશ્યો જોઈ રહ્યા છો। બીજી તરફ ધોધમાર વરસાદથી રાજકોટ પાણી થઈ ગયું છે। પોપટપરામાં BRTS બસ ફસાઈ। બસમાં સવાર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જે રીતનો વરસાદ છે, નાળામાંથી બસ પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને દરમિયાન આખી BRTS બસ ફસાઈ ગઈ હતી। જેટલા લોકો બસમાં સવાર હતા તે તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। આ પહેલા પણ એક સ્કૂલ બસે પ્રયત્ન કર્યો હતો તેમાંથી નીકળવાનો, કે જે ન નીકળી શકી હતી। તો શહેરમાં ધોધમાર વરસાદ। પોપટપરા અંડરબ્રિજ નજીક ઘરમાં પાણી ભરાઈ ગયા છે। સ્કૂલ બસ ડ્રાઈવરની પણ ઘોર બેદરકારી જોવા મળી હતી। ધસમસતા પાણીના પ્રવાહમાં સ્કૂલ બસ નાખી વધુ પ્રવાહ દેખાતા આગળની શેરીમાં બસ વાળી લીધી। પોપટપરા અંડરબ્રિજ બીજા વિસ્તારમાં પણ બસ ફસાયાના સમાચાર છે। સમગ્ર પોપટપરા અંડરબ્રિજ વિસ્તાર પાણી થઈ ગયો છે। દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે, લોકોના ઘરની અંદર પાણી જવાની શરૂઆત થઈ ગઈ છે। રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે। ખાસ કરીને અનેક ઘરો એવા છે કે જ્યાં અત્યારે જે છે પાણી ઘૂસી રહ્યા છે। હું આપને એ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ એ જ ઘર છે કે જ્યાં અત્યારે જે છે પાણી જે છે ઘરની અંદર જઈ રહ્યા છે। ખાસ કરીને જે પોપટપરા અંડરબ્રિજ છે ત્યાં અહીંયા પાણી ભરાતા હોય છે, પરંતુ ધોધમાર વરસાદના કારણે આ જે છે એ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના આ જે છે સમગ્ર ઘરની અંદર પાણી જવાનું શરૂ થઈ ગયું છે। એટલું જ નહીં, આ સમગ્ર વિસ્તાર છે તે ક્યાંક ને ક્યાંક પાણી જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દર ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાતી હોય છે। આ સમગ્ર વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે। આ જે સમગ્ર દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા પાણી ઘૂસી ગયા છે। અહીંયા આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। ભાઈ, શું પરિસ્થિતિ છે? બહુ પાણી ભરાઈ ગયું છે અત્યારે, કે કંઈક કરવાનું ઈલાજ। ચોક્કસથી અહીંયા અન્ય કેટલાક લોકો છે જે નાહવા માટે નીકળ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું કહેશો, કેવો વરસાદ છે રાજકોટમાં? વરસાદ ફૂલ છે ને આ બધા માણસો બધા હેરાન થાય છે। આ દર વર્ષે આવું પાણી ભરાઈ જાય છે। આ તંત્રએ આનો ઉકેલ કરવો જોઈએ। આમાં ઘરમાં પાણી બહુ ઘૂસી જાય છે બધા। જે રીતના આ જે પોપટપરા અંડરબ્રિજ છે ત્યાંના દ્રશ્યો હું આપણને બતાવવાનો પ્રયાસ કરીશ। અત્યારે અહીંયા જે છે એ પાણીમાં જે છે પોપટપરા અંડરબ્રિજ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઘરમાં પણ પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
તો રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ, માધાપર ચોકડી વિસ્તાર પાણી. માધાપર ચોકડી વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા છે. વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. કેટલાક વાહનો બંધ પડી જતા ધક્કા મારવા પડ્યા. સ્કૂલ બસ પણ પાણીમાં ફસાઈ હતી. માધાપર ચોકડી વિસ્તાર દરિયો બની ગયો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. તો રાજકોટના માધાપરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સૌથી વધારે મહત્વની વાત એ છે કે ન ફક્ત માધાપર ચોકડીઓ કે પોપટપરા વિસ્તાર હોય, મોટાભાગના વિસ્તારો કે જ્યાં થોડો પણ વરસાદ થાય તો પાણી ભરાવાની સમસ્યા જે છે તે કાયમી થઈ ચૂકી છે. રાજકોટ બપોરના સમયે થંભી ગયું હતું. એક તરફ 1 થી 4 જે લોકો આરામમાં હતા, ઉઠતાની સાથે જ તેઓ ઉપર મેઘરાજાએ જાણે સ્ટ્રાઇક કરી દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કેટલાક વાહનો, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે મોટી બસ હોય, તે પણ બંધ પડતા નજરે પડ્યા હતા. માધાપરના દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો કે જેમાં એક તરફ ટ્રાફિક જામની સમસ્યા, પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ રહી છે. રાજકોટને ધોધમાર વરસાદે પાણી કરી નાખ્યું છે. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે, જે દ્રશ્યોની અંદર જ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. હજી તો રાતનો સમય, જ્યારે લોકો ઓફિસથી ઘરે પરત જવા નીકળશે ત્યારે વધુ હાલાકીનો સામનો કરવો પડશે. રાતના સમયમાં વધુ હાલાકી લોકોને ભોગવવી પડી શકે તેમ છે. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદથી માધાપર ચોકડી વિસ્તાર પાણી થઈ ગયો છે. માધાપર ચોકડી વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. કેટલાક વાહનો બંધ પડી જતા ધક્કા મારવા પડ્યા. સ્કૂલ બસ પણ પાણીમાં ફસાઈ હતી. માધાપર ચોકડી વિસ્તાર દરિયો બની ગયો છે. ધોધમાર વરસાદથી રાજકોટ પાણી થઈ ગયું છે. પોપટપરામાં BRTS બસ ફસાઈ. બસમાં સવાર લોકોનું રેસ્ક્યુ કરાયું. પોપટપરા અંડરબ્રિજ નજીક ઘરમાં પણ પાણી ભરાઈ ગયા. સ્કૂલ બસ ડ્રાઈવરની પણ ઘોડબેદકારી જોવા મળી હતી. ધસમસતા પાણીના પ્રવાહમાં સ્કૂલ બસ નાખી હતી. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદથી યાજ્ઞિક રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અનેક વાહન ચાલકો હેરાન પરેશાન છે. તો રાજકોટના લોધિકા તાલુકામાં ધોધમાર વરસાદ, ધુમડિયા દોમડા ગામની નદી 2 કાંઠે થઈ. પામર ઇટાળા ગામમાં પણ પાણી ભરાઈ ગયા. વાડી વિસ્તારના રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો રાજકોટના જેતપુરમાં બપોર બાદ ફરી વરસાદ શરૂ થયો. શહેરના નવાગઢ, ચાંદની ચોક, સામાકાંઠા વિસ્તાર, દેસાઈવાડી, જૂનાગઢ રોડ સહિતના જેતપુરમાં બપોર બાદ ફરી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, તમામ જગ્યાએ ભારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. રાજકોટના ઉપલેટામાં પણ ઝરમર, તો ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઉપલેટાના મજેઠી, કુઢેજ, મોટી પાનેલી, સાતવડી, ગધેથળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા અને દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલો ભારે વરસાદ જે છે તે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાજકોટમાં જોવા મળી રહ્યો છે. મોરબીમાં મહિલાનો વિડીયો વાયરલ થયો છે. વરસાદી પાણી ભરાયેલા ખાડામાં પડેલી મહિલાનો વિડીયો વાયરલ થયો છે. પાણી ભરેલા ખાડામાં પડેલી મહિલાની વ્યથાનો વિડીયો મોરબીના આલાપ રોડ વિસ્તારનો હોવાની જાણકારી છે. પાણી ભરેલ ખાડામાં વાહન ચાલક મહિલા પડી જતા રોષ વ્યક્ત કર્યો હતો. તો આ પહેલી ઘટના નથી. છેલ્લા 24 કલાકની જો ઘટનાઓ જોઈએ તો અનેક લોકો ખાડામાં પડ્યા અને છેલ્લા 48 કલાકની અંદર તો 3 લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. ખાડામાં પડવાને કારણે ભરેલા વરસાદના આ દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે. આ મહિલાનો રોષ જે છે સ્પષ્ટ છે કે કઈ પરિસ્થિતિમાં મોરબી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ પાસેથી મેળવીશું. અતુલ, મહિલાનો રોષ તેની જગ્યાએ યોગ્ય છે, કારણ કે જ્યારે બાળકો સાથે નીકળ્યા હોય, જો કોઈ અકસ્માત થાત, વધુ જોખમ થઈ જાત, વાગી જાત તો કોણ જવાબદાર? ચોક્કસથી સિદ્ધાર્થ, મોરબીમાં આ વરસાદને લઈને આપણે થોડા દિવસો પહેલા પણ જે માહોલ બતાવ્યો હતો, ઠેર પાણીઓ ભરાય છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે રસ્તાઓ છે પણ બિસ્માર હાલત થઈ ગઈ છે. મહિલાઓ છે તે આલાપ રોડ પરનો એક વિડીયો વાયરલ થયો, જેમાં મહિલાઓ ત્યાંથી આવતી જતી હોય છે અને ટ્યુશનથી લઈ અને સ્કૂલમાં બાળકોને લેવા જતા આવતી. ત્યારે એક મહિલા છે તે શાળાએથી મૂકીને પરત ફરી રહી હતી, ત્યારે ખાડામાં ખાબકતા તેઓ પડી ગયા હતા અને મહિલાએ જે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને કહી શકાય કે કઈ પ્રકારની તકલીફ છે લોકોને તે પણ ચરમસીમાએ છે, તે પણ એને રોષ વ્યક્ત કર્યો છે. સમગ્ર માહિતી બદલ આ તરફ જામનગરથી સમાચાર. લાલપુરમાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં 3 ઇંચ વરસાદ. લાલપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ફરી એક વખત એન્ટ્રી કરી ચૂક્યા છે અને હવે જે રીતની આગાહી છે, 3 સિસ્ટમ એક્ટિવ થવાને કારણે કેટલાક વિસ્તારોની અંદર 7 દિવસ સતત વરસાદ જોવા મળશે. સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી ગયો છે અને ધોધમાર વરસાદ ખાબક્યો છે. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાં
વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ શહેરી વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આ તરફ દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ભાણવડ શહેર તેમજ ભાણવડ તાલુકાના જામપર, ગુંદા, ચાંદવડ, રૂજીવાડા, સાજીડિયારી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી મુખ્ય બજારો અને ખેતરોમાં પણ પાણી વહેતા થયા। તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો। સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો। બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। આ તરફ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાયો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે ઝાપટા સાથે ચોમાસું જામ્યું છે। વરસાદ વરસતા અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો તરફ વલસાડ જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત છે। સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। જો કે બપોર બાદ પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો। થોડા સમય સુધી વરસેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા। તો પારડીમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ વાહનોની ગતિ ધીમી થઈ ગઈ હતી। બનાસકાંઠાના ધાનેરામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર। સરકારી કચેરીમાંથી પાણી બહાર કાઢવાની શરૂઆત થઈ ચૂકી છે। મોટર મૂકી પાણી નિકાલની શરૂઆત કરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યા બાદ વહીવટીતંત્ર થઈ ગયું છે દોડતું। તાલુકા પંચાયત જનસેવા મામલતદાર કચેરીના પટાંગણમાં ભરાયું હતું પાણી। હજારો અરજદાર દિવસ દરમિયાન કચેરીમાં આવતા હોય છે। કચેરીમાં પાણી નિકાલ કરવાની મોટર શોભાના ગાંઠિયા સમાન બની હતી। મોટર મૂકી હોવા છતાં પાણી ન નીકળતા લોકો પરેશાન થયા હતા। જે અહેવાલ પ્રસારિત કર્યા બાદ આ મોટર કામ કરતી થઈ ગઈ છે। ધાનેરાની સરકારી કચેરીઓમાં વહેલી સવારથી જે પાણી ભરાયા હતા તેને લઈને ન્યૂઝ 18 દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તે બાદ જિલ્લા કલેક્ટર પણ અહીંયા આવ્યા હતા અને હવે તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। અહીંયા એક મોટર લગાવવામાં આવી છે અને આ મોટર લગાવીને પાણી નિકાલ કરવાનો પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યો છે। ધાનેરાની જે તમામ જે કચેરીઓ છે અહીંયા આવેલી છે આ રોડ પર તેમજ કચેરીમાં પ્રવેશવાનો જે માર્ગ છે અને કચેરીઓનો જે ગ્રાઉન્ડ છે ત્યાં પાણી ભરાઈ ગયું હતું અને હવે પાણી ભરાઈ જવાના લીધે પાણીના નિકાલ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મોટર લગાવવામાં આવી છે પરંતુ પાણીનો નિકાલ થઈ નથી રહ્યો। આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે સતત 1 કલાકથી આ પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ પાણીનો નિકાલ અત્યારે નથી થઈ રહ્યો। અને જે વહીવટી તંત્રના જે અધિકારીઓ છે તે ઉપરાંત સરકારી કચેરીઓમાં આવતા જે લોકો છે તે લોકોને અહીંયા પાણીમાંથી પસાર થવા અત્યારે મજબૂર બન્યા છે। જ્યારે વરસાદ આવે છે ત્યારે આ ધાનેરાની જે સરકારી કચેરીઓ છે તે સરકારી કચેરીઓમાં પાણી ભરાઈ જવાના લીધે જે લોકો કામ અર્થે આવતા હોય છે તે પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે અને હવે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ પાણીનો નિકાલ કઈ રીતે કરવો। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે વિસનગરના ગંજ બજારમાં વરસાદી પાણીએ વેપારીઓની ઊંઘ ઉડાડી દીધી છે। ગંજ બજારમાં વરસાદી પાણી ભરાતા વેપારી અને ખેડૂતોના માલને નુકસાન થયું છે। વિસનગરમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। વિસનગરની કાંસા ચોકડીની ગંજ બજાર સુધીના રસ્તાઓ પર ભરાયા છે પાણી। તો અમદાવાદમાં ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં સાંજ સુધીમાં રેડ એલર્ટ છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે। શહેરના વિસ્તારોમાં ઝરમર સાથે અનેક વિસ્તારોમાં વરસાદ છે। શહેરના ખમાસા વિસ્તારમાં વરસાદી માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે। તો હજી પણ રાત્રિ સમયે વધુ વરસાદ થઈ શકે છે। રેડ એલર્ટ જે છે તે 7 વાગ્યા સુધીનું આપવામાં આવ્યું હતું। હવેથી આવનારા સમયમાં પણ રાત્રિ દરમિયાન પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। અમદાવાદ શહેરમાં ફરી એક વખત વરસાદી માહોલ છે તે જામ્યો છે। છેલ્લા અનેક દિવસોથી અમદાવાદ શહેરમાં ઝરમર વરસાદ છે તે જોવા મળ્યું છે। સાથે જ અમદાવાદ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હેવી વરસાદ પણ પડી રહ્યો છે। તો સાથે જ અમદાવાદ શહેરના અનેક વિસ્તાર એવા પણ છે કે જે કોરા જોવા મળી રહ્યા છે। પરંતુ ચોક્કસ માની શકાય કે સતત અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અમદાવાદ શહેરમાં। અને સાથે જ વેધર વિભાગે પણ એક અનુમાન લગાડ્યું હતું કે આવનારા સમયની અંદર અમદાવાદ શહેર સહિત આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે। તેના કારણે
વરસાદનું પ્રમાણ એકદમ હેવી જોવા મળશે, પરંતુ એ વરસાદ છે એ માત્ર 2 થી 5 મિનિટનો હશે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેરના જે વિસ્તારો છે તેમાં વરસાદ અવિરત ચાલી રહ્યો છે, પરંતુ એ વરસાદની જે તીવ્રતા છે એ ઘણી ઓછી છે, તો ક્યાંક તીવ્રતા વધુ જોવા મળી રહી છે. તો સાથે જ અવિરત વરસાદને કારણે એક માહોલ છે અમદાવાદ શહેરમાં, જે કહી શકાય કે એક ઠંડુ વાતાવરણ છે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે. મનરેગા કૌભાંડ મામલે મનસુખ વસાવાનો ધડાકો. મનરેગાનું કામ કરતી એજન્સીના વ્યક્તિને મળ્યા બાદ ધડાકો. વિપક્ષની સાથે સત્તા પક્ષ પર વસાવાના આરોપ. ઉપરથી લઈને નીચે સુધી તમામ પૈસા લે છે. ધારાસભ્યો, અધિકારીઓને પણ પૈસા મળે છે. તમામ પક્ષોના નેતાઓ કૌભાંડમાં સામેલ છે તેવું વસાવાએ કહ્યું. એજન્સીના એક વ્યક્તિ સાથે વસાવાએ કરી મુલાકાત. એજન્સીના વ્યક્તિએ કહ્યું તમામને પૈસા આપ્યા. વિપક્ષ નેતા જે શાહુકાર બને છે તે પણ પૈસા લે છે. મનરેગા કૌભાંડના કામોની દરેક જિલ્લામાં તપાસ થાય. મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે. ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે પણ જવાબદાર લોકો હોય, કમિશનર હોય કે પછી મંત્રી હોય, આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે. એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે, અને ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી DRD નિયામક છે કે તાલુકાના અધિકારીઓ, આમાં બધા ઇન્વોલ્વ હોય. અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય, પાર્ટીના ઘણા બધા, દરેક પાર્ટીના લોકોને, બધા લોકોને આણે ફંડ આપ્યું. મને કીધું, મને યાદી બતાવી. એટલે આજે તપાસ, એટલે હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યું છે. બધી જ પાર્ટીના બધા જ નેતાઓ આમાં છે, બધાને પૈસા મળે છે, બધા જ આગેવાનો, દરેક પાર્ટીના આગેવાન. આમ આદમી પાર્ટી વાળા કંઈ એ પણ સાવકાર નથી, કે પછી બીજી કોંગ્રેસ વાળા બી સાવકાર નથી, બધાને પૈસા મળે છે. ભાવનગરથી સમાચાર. લૂંટની ઘટનાના સીસીટીવી. શાક માર્કેટ પાસેની લૂંટના સીસીટીવી. લૂંટારૂના હાથમાં હથિયાર પણ દેખાયા. ધોળા દિવસે લૂંટને આપ્યો હતો અંજામ. શાક માર્કેટ પાસે ગઈકાલે સવારના સમયે ફ્રૂટના વેપારીને હથિયાર બતાવી અને કરવામાં આવી હતી લૂંટ. ફ્રૂટના વેપારીને 3 શખ્સોએ હથિયાર બતાવી વેપારીના ગલ્લામાંથી 5,000 રૂપિયાની કરી હતી લૂંટ. તો હાલના જે સીસીટીવી છે તેમાં સ્પષ્ટ ઘટના જોવા મળી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિન, છેલ્લા 3-4 દિવસથી ભાવનગરની જે ઘટનાઓ છે અસામાજિક તત્વોને લઈને તો સતત હાઇલાઇટ થઈ રહી છે, અને વધુ એક એવી ઘટના બની છે. જી સિદ્ધાર્થ, વાત કરીએ તો જે આવા લુખ્ખાના આવારા તત્વો છે તે બેફામ બન્યા છે. નથી તેને રહ્યો પોલીસનો ડર. 2 દિવસ પહેલાની વાત કરીએ તો પાનવડી જે વિસ્તાર છે ભાવનગરનો, ત્યાં પણ એક શખ્સ દ્વારા જાહેરમાં ઘાતકી હથિયારો લઈ અને લોકો પર હુમલો કરતો હતો. ત્યારે ગઈકાલે શહેરમાં જે ભરચક વિસ્તારો છે, શાક માર્કેટ, ત્યાં હજારો લોકોને અવર જવર થતી છે. તેવા વિસ્તારમાં પણ 3 શખ્સો દ્વારા જાહેરમાં હથિયાર બતાવી અને જે સ્થાનિક જે વેપારી છે તેની પાસેથી 5,000 જેટલા રૂપિયા છે તેની લૂંટ કરવામાં આવી હતી. ત્યારે ચોક્કસ કહી શકાય કે ભાવનગર શહેરમાં કંઈક ને કંઈક કાયદાની વ્યવસ્થાની સ્થિતિ છે તે કથળતી જાય છે. નથી જે આવા લોકો છે તેને નથી રહ્યો કોઈ પોલીસનો ડર. જી આભાર નીતિન, સમગ્ર માહિતી બદલ. વરસાદી માહોલ વચ્ચે વાપીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. વાપીમાં કોમ્પ્લેક્સમાં એક સાથે 19 દુકાનોના શટર તોડીને તસ્કરોએ પોલીસને દોડતી કરી દીધી હતી. હાઈવે પર આવેલી સાઈ કોમ્પ્લેક્સમાં 3જા માળને નિશાન બનાવ્યું અને 3જા માળ પર આવેલી 19 દુકાનો અને ઓફિસના શટર તોડ્યા હતા. સદનસીબે માત્ર 1-2 જગ્યાએથી જ નાની મોટી ચોરી થઈ છે. બાકીની ઓફિસો કે દુકાનમાં કંઈ નહીં મળતા તસ્કરોએ ખાલી હાથે પરત ફરવું પડ્યું. જોકે શટર તોડતી વખતે તસ્કર ટોળકીએ સીસીટીવી કેમેરામાં કેદ થતી જોવા મળી છે. તો સીસીટીવીની અંદર સ્પષ્ટ જોવા પણ મળી રહ્યા છે કે તસ્કરો અંદર આવે છે, શોધવાનો પ્રયાસ કરે છે કે નાણાકીય બાબતમાં કંઈક તેમને હાથમાં લાગે, પરંતુ કોઈ પણ પૈસા હાથમાં લાગતા નથી ને ત્યારબાદ ખાલી હાથે પરત ફરવું પડે છે. તો આ તરફ વલસાડમાં તસ્કરોએ હટાવી દીધી છે. તસ્કરોનો પ્રતિકાર કરતો આ દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છે. હદ જે વટાવી છે તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. જીવલેણ હુમલો કરતો જોવા મળ્યો છે. તસ્કરોએ એક વ્યક્તિની આંખ ફોડી, એકની ઈજા થઈ. તસ્કર ટોળકી સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી છે તપાસમાં સરી ગામમાં રમાજ નગરીની ઘટના હોવાની જાણકારી મળી રહી છે. તો હાલમાં જે તસ્કરો છે તે બેફામ થઈ ગયા છે અને તસ્કરો બેફામ થઈ જવાને કારણે સવાલ ઉઠી રહ્યા છે પોલીસ ઉપર, પોલીસના પેટ્રોલિંગ ઉપર. લોકોનો રોષ એ જ છે કે સૌથી વધારે જે પરિસ્થિતિ છે તે લોકો એ કહી રહ્યા છે કે પોલીસના કાબૂમાં આ તસ્કરો નથી રહ્યા, આ અસામાજિક તત્વો નથી રહ્યા, જેના કારણે બેફામ આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.
તો આ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે 2-3 તસ્કરો આવે છે અંદર, ત્યારબાદ ત્યાં હદ વટાવે છે કે તે તસ્કરી તો ફક્ત કરતા નથી પરંતુ જીવનું જોખમ ઊભું કરે છે અને ત્યારબાદ ત્યાંથી ભાગી જતા જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસેથી મેળવીશું। હાલમાં ભરત, જે ઘટના ઘટી છે શું વધુ જાણકારી છે, પોલીસ શું પગલાં લઈ રહી છે? બિલકુલ, વલસાડ જિલ્લામાં છે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। ગઈ રાત્રે જ જિલ્લાના વાપી અને બાજુમાં આવેલા સરી ગામમાં તસ્કરોએ તરખાટ મચાવી અને અનેક જગ્યાએ ચોરીને પ્રયાસ કર્યો હતો। વાપીના નજીક હાઈવે પર આવેલા એક કોમ્પ્લેક્સની 3જા માળના તસ્કર ટોળકીએ નિશાન બનાવી હતી ને જેમાં થી 1-2 નહીં પરંતુ 19 જેટલી દુકાનોના શટર તોડ્યા હતા અને અંદરથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। દુકાનની અંદર જો કે 2-3 દુકાનમાં જ નાની મોટી ચોરી કરી હતી, બાકીની દુકાનમાં કંઈ હાથે નહીં લાગતા આ તસ્કર ટોળકીએ છે ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું, પરંતુ એક સાથે 19 દુકાનોના તાળાના જે શટર તૂટતા પોલીસ દોડતી થઈ હતી અને આ બાબતે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ મળ્યા છે। જો કે પૂરી તૈયારી સાથે આવેલી આ તસ્કર ટોળકીએ શરૂઆતમાં બિલ્ડિંગના જે ફ્લોર પર હતા એ તમામ સીસીટીવી કેમેરાના છે એની જી આભાર ભરત સમગ્ર માહિતી બદલ। તો હાલમાં સીસીટીવી અંદર સમગ્ર ઘટના કેદ થઈ છે, જીવનું જોખમ ઊભું થતું આ ઘટના જોવા મળી છે।